જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બીજો જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તે કાલ કેમ સોરે નો દેખાણી મીટિંગ હતી? ત્યાં હું મીટિંગ માં આવું, ત્યાં બધા આડાવાળાના ભેગા થાવ અને દેકારા કરો। મને દેકારા ગમે નહીં। દેકારા નહીં, તને માણસ નથી ગમતા। આથી મને જાજુ માણા હોય ને દેકારો થાય, મને ખોટો દેકારો ન ગમે। એટલે તો હું ઘરે પૂરું રહેતી નથી। હગાવાલા ન્યા ઘરે વઈ જાવ, કોકની ન્યા બે પાંચ દી રોકાય આવું એટલે નિરાય। ઘરે હોવ તો જાજુ માણા આવે ને ઘરે। પણ તને માણસ થી હું આટલો વાંધો છે એમ કહું છું। ઈ મને વાંધો, મને ઈ ખોટા દેકારા ની વાતો કરવી ની ભૂંડો હલાવ્યા કરવો ઈ ગમે જ નહીં। માણસ નથી ગમતા તને? હો બીજું, માણસ નથી ગમતા? આમ જો, માણસની માણસને માયા હોય। એ ઈ માયા મારે નથી જોતી। તમને માયા હોય ને તો તમે રાખો અને આખા ગામને રોજ તમારા ફરિયામાં ભેગું કરીને બેહારો। બાકી મને સલાહ દ્યો માં, મને માણા ન ગમે। કાઈ હાલી હાલીને થાકી ગયા પણ એ માસી બીજું માસી લે કા બેટા, એ જય શ્રી કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ। હારું છે ને? હા હારું છે હો। આહા, થાકી ગયા હો પણ બસ સ્ટેન્ડ થી આયા સુધી થેલો ઉપાડીને હાલીને આવવું પડ્યું। કોઈ રિક્ષા વાળો ન જડ્યો। અમારું ઘર સેટું બહુ બસ સ્ટેન્ડ થી, તોય પછી મહેમાન તો આવ્યા રાખે, એને કઈ આખું કોઈને લાગતું જ નથી। એમાં એવું હતું કે પેલા મને એમ થયું કે ગામમાં મારી નણંદ રહે છે ને તો ન્યા જઈ આવું, પણ હવે ન્યા તાળા છે અને ફોન કરું તો તમે બધા પ્રસંગમાં ગયા છે, 3 દી પછી આવશું સુરત થી એમ કીધું। તમે કીધું કાઈ વાંધો નહીં, તમે ભલે ને બાર ગામ ગયા હોય, મારે તો મારા માસી ગામમાં છે જેમાં હું ઉપાધિ કરવાની 2-3 દી આયા રોકાઈ જાય કા? હા, ઘણાયને ગામમાં બબે ત્રણ હગા હોય એટલે વા નો મેળ આવે તો વા આયા તે રોકાવા આવી। હા, 3 દી રોકાવશે બીજું માસી। અને બીજું ઈ કહેતી હતી કે માર હાહુએ કીધું છે કે જય શ્રી કૃષ્ણ કહેજે તાર માસીને, અને તમારા હાટે એક હાડી હોય લે હવે જલ્દી દેખાડ તો ખરી। એ બતાવી દઉં તમને, એટલે તમને જીવને શાંતિ। આમ જોવો જી, માર હાહુ કે તાર માસીને આ કલર બહુ સારો લાગશે। હારી છે, હારું લ્યો ભલે, તારે હાહુય 100 વર્ષની થાય અને હાજી નરવી રે। હવે હું શું કહું છું, હા, અરે બટા તારે આવવું તું તો મને વેલા હમાસાર તો મોકલવા તા। કા એ જાત્રાની બસ જાય છે ગામમાંથી થી, મેં એમાં નામ ગુઈડું છે કે હું આવું છું, તે હું તો જો હમણાં નીકળું જ છું, ઠેલો બેલો ભર્યો કમ્પ્લીટ કર્યો। લે હું ઠેલો તો લેતી આવું। એ રામ આજ ને આજ જવાનું છે ને? અબ ઘડીએ નીકળવાનું છે। લે જા, તો થઈ આવે જોયા જેવી। હવે મારે આ ગામમાં ક્યાં રહેવા જાવું? નથી પાછું ઘરે જાવું જોહે। કોઈ માર માસી આવે તો પૂછી લઉં હજી એકવાર। લે વરી મારે બસ શું કાયદા હે ને તો હેરાન થાહું। હા હા, અત્યારે જવાનું છે? અરે બટા અટાણે બસ ભરાઈ ગઈ છે, લગભગ મારી એકની વાટે ગઈ છે। હા હા, જાજાદી રોકાવાનું? હવે 10-15 દી તો થાહે। અરે છોકરી મને તો અફસોસ થાય છે, તું આવીને મારે જવાનું થયું। હારું બટા, પાછી 10-15 દી રોકાવાય ને એમ કહીએ કે આવજે હો। હારું જાવ। હાઈસ, હારું થયું વહી ગઈ, ઉપાધિના પાર નહીં। અહીંયા ઘરે હું કાંઈ નાખી ગયા છો બધાને? અહીંયા આવીને પડ્યું રહેવું છે? અહીંયા જાદી મહેમાન ન આવે એટલે તો હું રોજ બાના કાઢીને ક્યાંક વહી જાઉં છું। બાકી હારી હારી છે। વહી ગઈ। આ તો જસુબેન ની સોડી કાજલ કે નહીં? ઈ જ રાજુ બાપા, ઈ જ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કેમ છે બેટા? હારું? હારું છે હો, તમને કેમ છે? મને હારું છે। લગ્ન કર્યા તારા કા? હા હા, ડોડિયામાં? આ દોડિયામાં રાજકોટ। રાજકોટ, ઈ તો મને ખબર છે, ઓળખું છું। અને લગ્ન જામનગર રાખ્યા તા કા? હા હા,
બહુ ખર્ચો કર્યો હો બટા તાર બાપે. કરવો પડે ને રાજુ બાપા. હવે હું એક ને એક દીકરી છું, પછી મારા બાપાને એને નો હરખ હોય. હારું હારું બટા હારું, અને બધું બરોબર છે. ઓલા ડોડિયા કઈ હેરાન નથી કરતા ને? ના રે ના રાજુ બાપા, એ અસલ મજાની ઓહો જાહો જલાલી છે. જોવો ઘરના કારખાના છે, મોટું અસલ મજાનું બંગલા જેવું મકાન છે, અને ઘરમાં કામવાળીઓ કામ કરે છે. મારે ખાલી રસોઈ જ કરવાની બે ટાઈમ. લોઢાનું કારખાનું છે. હા હાસુ ને? હાસુ હાસુ, તમને કેમ ખબર? અને તારો ઘરવાળો રહ્યો ઈ ત્રીજા નંબરનો, એને એનાથી મોટા બે. હા હા હાસુ રાજુ બાપા, પણ તમને આટલી બધી કેમ ખબર? હવે ઈ તારું જેના વેરે થયું ને ઈ છોકરાનું માંગુ મારા હારીની છોકરી વેરે આવી. ઠીક તીવરી કેમ ના પડી? એમાં એવું થયું, મારી હારી એમ કીધું કે 3 ભાઈઓનું કુટુંબ મોટો પરિવાર કહેવાય, મારી છોડી થોડીક મોઢે સડાવેલી છે એટલે ઈ ઘરમાં ન હાલે, એટલે એનો મેળ આવ્યો. ઈ વાત તમારી હાસી રાજુ બાપા. આમ જોવા જાય તો મોટું કુટુંબ એમાંય ના નંબરે, અને ઈ ઘરમાં પાછી સંસ્કારિત છોકરી જોઈએ એમાંય ના નંબરે. પણ આ તો નસીબમાં હોય ને એને જડે છે. હું નસીબદાર કહેવાય, એની હારે લગ્ન કરીને મારા ભાઈ ઉગડી ગયા. હા ઈ તો અત્યારે તો નવું છે એટલે બધાય વખાણ કરે. 2-4 વર્ષ પછી તો આવા વખાણ કરીને તો આઈ તો હવે ગામમાં આવા જવાનું રહે તો કોક દી તમને ભેગા થાહુ કા રાજુ બાપા? અને ઈ જૂના કયા ગામના છે? હે જૂના જામનગરના જ. જામનગરના ડોડિયા છે? હા ઈ જામનગર વાળાને તો પિત્તરના કારખાના છે બધાયને. ઈ મારા મોટા હહરાનો જે છોકરો થાય ને એને પિત્તળનું કારખાનું છે. એમ? હા પછી અમે તો થોડીક જ વારી માગું લઈને આવ્યા હતા, બેઠા હતા, જાજી વાત ન થઈ. પણ હારું બટા તારું ભૈરું થઈ ગયું. અને અહીંયા ગામમાં કેના ઘરે આવી હતી તો મારી નણંદના ઘરે. નણંદ તો લગભગ એકે નથી તારે. એટલે હગી નણંદ નથી, પણ મોટા હહરાની દીકરી આ ગામમાં રહે છે. એમ? હા બરોબર. હા એટલે એના ઘરે ગઈ હતી તો એ લોકો બધા સુરત પ્રસંગમાં ગયા છે. 3 દી પછી આવશે. પછી ગઈ મારી માસીના ઘરે. ઓળખો હે ને? તારી માસી વરી કોણ ગામમાં? લેવી જો માસી. એમ? હા હં. તીવરી ઈ કે મારે આજ હાંજે જાત્રાની બસ જાય છે ને એમાં જવાનું છે ગગી, અને અત્યારે જ નીકળવાનું છે. એટલે આ જો થેલા લઈને પાછી આયલી. મેં કીધું 2:30 વાગ્યાની બસ મળે ને તો પાછી ઘરે વઈ જા. તે વિજુના ઘરેથી પાછી આવી? હા એ મારે ને 3 દી રોકાવું તું ને રાજુ બાપા, તો વિજુ માસી કે આજે હાંજે જાત્રાની બસ જાય છે તો મારે જાત્રા કરવા જાવું છે. એટલે મેં પછી એમ વિચાર્યું કે હવે થેલા લઈને નીકળી જાવ, 2:30 વાગ્યાની બસમાં બેસી જાવ એટલે ઘરે પહોંચી. ખોટી વીજળી તો હાવ ખોટી. ઈ ક્યાંય જાત્રાએ બાત્રાએ ન જાય, પણ છે ને મેન વાત ઈ છે કે ઈ બાઈને છે ને ઘરે કોક મહેમાન આવે ને ઈ ન ગમે. પણ કાંઈ વાંધો નહીં બટા, વેલા હરવાઈ જાય ને તર બસ વઈ જાય. હા બીજું ભાભી લે આ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આ ક્યાં છે ટાઈપકો? બે બહુ ટાઈટ હોય. હા ટાઈટ છે. ઓસિંતાનું આવવાનું થયું, હમાસર નહીં, હેડ નહીં, કાઈ ને. ના ના એમાં સમાચાર હું દેવાના હોય. હા હા એવું છે. હા તમને ખબર છે મેં જમીન ને મકાન ને બધું વેચી નાખ્યું. હા આ બધું વેચીને તું ઘર જમાઈ વઈ ગયો છો. બાપના ગામમાં કાઈ રહેવા ન દીધું. પણ જાવું પડે એમ હતું ઘર જમાઈ, નકર તો હું ઓલી બાયડી ટકતી નહોતી ને. હા, ઈ હારું કર્યું એના ને. હિસાબ બધું વેચ્યું. ઈ હારું કર્યું. બાકી હું હાલે બીજું ભાભી? આ શાંતિ છે જો. હે ત્રી ઓસિંતાનું આવવાનું થયું. હા હવે મારા બાપનું ગામ છે, અને હવે તો કુટુંબમાં તમે એક છો, બાકી તો પાછા મને આમ થાય કોઈ બોલાવતા નથી. ઓલો ઘર જમાઈ વઈ ગયો ને એમાં સમજ્યા. એટલે મને એમ થયું કે લાઈને 15 દી કીધું મારા ભાભી ને રોકાઈ આવું કીધું. હું આમ તો હું સિટીમાં ઘરનું મેળે નથી આવતું, અને મારા દીકરા ઓલા બધાય જમાઈ ઓલું લઈ આવો ને ઓલું લઈ આવો. કંટાળી અને કદાચ આ તારું જ ઘર કહેવાય ભાઈ ને. આયા તો હું તો કહું ને 15 દી ને કદાચ 2 વર્ષ રોકાતો આ તારા બાપનું ગામ, તારા ભાઈનું ઘર. તારો ભાઈ ભલે વયો ગયો, હું તો બેઠી જ છું, પણ તું કટાણે આવ્યો ને ઈ મને દુઃખ લાગ્યું. કેમ કટાણે? અરે એમાં એવું છે, મારી માસી મરી ગઈ ઓલી ટીડી. લે ટીડી? હા ટીડડી કેતા ને. હા તો એને શું થયું? હવે એને હરખનો હુમલો આવ્યો. છોકરા બહુ કમાણા ને જમીનમાંથી, છોકરા કોરપિયો લઈને આવ્યા દલાલીનો, પૈસાનો જોઈને ફાટી પડી.
પૈસા જોઈને. હા હરખનો હુમલો આવી ગયો તે મારે જવાનું છે હાંજે દઈસા છે ને સવારે પાણી ઢોળશે ને આજ મંડળી આવે છે હાંજે અને પછી તો મારે ત્યાં રોકાવું પડશે હવે મોટી હું સાવ એટલે હા તમારે જવું પડે. હવે તો હોગ બોગ ભાંગી જાય પાયસમ થઈ જાય પછી જ મારે આવવાનું થાય તો હવે હું તો અહીંયા સૌ નહીં તો તું શું કરી એટલે એક કામ કર ઊભો રે પાણી ભર દઉં ઊભો રે મારે તો ધક્કો થયો કે શું મારે અત્યારે જાને કાંઈ આવી. અરે ભાઈ હમાસાર તો દેવા હતા તો હું કે બે દી કોઈડે આવજે ઝડપે એટલી બોલાને લોકાઈ જવાની. મેં તો ઠેલો તૈયાર જ રાખ્યો છે નીકળતી જ તી હું લાય ઓહ કાઈ વાંધો નહીં ન્યા ક્યાં હજી આપણે ક્યાંય વયા ગયા છે હે હું પાછી વયા આવું ને પછી હમાસાર મોકલી પછી તું તારે 2-4 મહિના રોકાવા આવજે અટાણે હવે મોડું ન કર નકર બસ વઈ જાહે રાજકોટની એવું એ હા એમને પણ હમાસા થઈ ગયો મને પાછું. હા દે અટાણે મોડું ન કર મારે તો અહીંયા જાવું મારે તો સકડામાં જવાનું હોય હા. પણ તારે રાજકોટની બસ સુકાઈ જાહે કાંઈ વાંધો ના હું નીકળું હવે. આ મને ખબર નહોતી કે આવું બનાવ બની. આ થઈ જાય એવું બીજી વાર વાત જા જલ્દી જા બસ સુકાઈ જાહે હા જા 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 હાઈસ માંડ ગયો આયા હું કાઈ નવરા થઈ મહેમાન આવી જાય મને માણા ગમે જ નહીં હા, તોયડા આવે બધાય મારે ઘડીએ તાળા મારવા પડે છે હાઈસ વયો ગયો ને હા મારે ખોટો ધક્કો થયો. કા રાજુ બાપા હા સારું હે ને. વિપુલ ના થા હા વાહ વાહ આમ હુજમો થઈ ગયો હો, હાહરાના ઘરે રહેવા માંડ્યો એમાં. હારણ ઘરે હું એ મને ફાવી ગયું છે. કેમ છે તારે હાહુ ને તારા હાહરો ને તારા હારવો ને બધાય? એ બધાય મજા કરે છે જલસા છે અમારે. કેમ કે હવે તારી માના ને બાપના સમાચાર નો લેવાય. ઘર જમાઈ થઈ ગયો એટલે મારે તો ઈ જ સમાચાર લેવા પડે. મારે જાવું નહોતું પણ હવે કઉલે જાવું પડ્યું. સમજી ગયા તમે. એ જે થયું બરોબર થયું. આખા ગામના છોકરા જો કૂતરા તગડે છે અને તું તો સંસ્કારી નીકળો, ગામની આબરૂ વધારી અને આમ જોઈને તો તું ગામનું નાક કેવા નાક એમ તે નાક જ કહેવાય ને. આખા ગામમાંથી હજી એવો કેસ નથી બન્યો કે કોઈ છોકરો ઘર જમાઈ થયો હોય. તું એક પેલો નીકળો નંગ. અને જો આ ગામનું નામ હજી રોશન કરવું હોય તો હું તો હજી કેટલા જુવાણાને કહું છું તમે બધા ઘર જમાઈ ભાગો. કોઈને શીખડાવતો નહીં નકર તારું નામ ભૂહાઈ જાહે. એવું હે હા એટલે તારા પૂરતું જ રાખ. એવું હે હે. આ છે ને એક દાખલો કહેવાય. દાખલો આ બેહારીને રખાય. કોઈને કહેવાય નહીં. ટૂંકમાં આપણે એકના જ વખાણ થવા જોઈએ. હા બસ. તે અહીંયા શું કરવા આવ્યો તો બેટા? એમ હું આ બીજું ભાભીને ઘરે ગયો તો હા હવે અહીંયા હું ગયો જ મેં કીધું 15 દી રોકાય એવું ત્યારે એને કઈક મહિનું થઈ ગયું છે તો એ કે મારે હવે તાત્કાલિક ભાગવું પડશે ઈ કે બરાબર. મને ઈ કે 15 દી પછી આવજે ને. મેં કીધું સારું હાલો હવે 15 દી પછી આવી. કેમ આમ કરો હો? આ તારી ભાભી વીજળીએ તો બહુ કરી. કેમ કોઈ મહેમાન એને આવે ઈ નથી ગમતું. હાવ ખોટી તો ખોટી પણ ધરાઈને ખોટી. એવું છે પણ એ કોઈ ગુજરી ગયું એટલે એમ કે કોઈ ગુજરું ન હોય તને રહેવા ન દેવો હોય ને એટલે. પણ કાંઈ વાંધો નહીં બટા. આપણે કોકને ઘરે ગયા હોય ને હરખો આવકારો ન જડે તો ન ભાઈ હાલ મારા ઘરે ચા પાણી પી રોટલા ખાઈ નિરાંતે જા. કાંઈ વાંધો ના હાલો. હા. હાય શરમ થઈ ગયું જલ્દી ખાઈ લો વરી કોક આવીને ટપકશે તો ખાવાનું અધૂરું રહે એ બીજું ભાઈ આ કોણ અટાણાયું ખાવાનું અધૂરું રહે મારું એ આવું છું એ આવી બેટા આવી કોણ છે એ આવું બેટા આવું હો અરે આવ્યા છે લે જય શ્રી કૃષ્ણ બટા પાયલ જય શ્રી કૃષ્ણ ફોઈ ઓસિંતાની આવી બટા ઓસિંતાની તો નથી આવી ફોઈ તઈ કાલુની માર મામાન ઘરે આવી સાવ ઠીક પછી કાલ હાઈજલિયા ખાધું ને એક હોગાવાળાને જમણવાર હતું હા પછી જો કાલ હાઈજલિયા ખાધું પછી મેં તો જો કહી દીધું કાલ બપોરે તો હું માર
બટા તમાર જમાઈએ મને કીધું તું હું? જો એક ગામમાં બે હોગા છે હા. મામાને ઘરે જાને તો તાર ફૂઈને ઘરે જાજે ને ત્યાં ખાઈને જ આવજે આ ઈ હારું કર્યું બટા જમાઈએ કીધું જમાઈને બધી ખબર જ હોય કે વ્યવહાર રાખવો હોય તો બધે જવાય પણ બટા મને તો દુઃખ ઈ વાતનું છે કે મારી ભત્રીજી મારી ઘરે ખાવા આવી ને મારે ઘરેથી બારું જવાનું છે અરે કા ફઈ ઓસિંતાનું ઓસિંતાની ક્યાં કરે ગાંડીના પેટની મને કાલ વેલું તો કહી દેવાય ને તો હું ના પાડ દેત એ અમારે ઓલા નાથા બાપા છે ને ક્યાં તમારા જેઠ હા એના છોકરાનું આજ લગન આવે છે તો મગલાપસી કર્યા છે તો મારે તો ત્યાં મરવું પડે એમ છે હા તમે કુટુંબમાં પાછા તમે પીઠ માણા હા એટલે મોટા તો મોર જોઈ ને હવે બટા તું આવી ને મારે શું કરવું જાવું પડે એમ છે નો જાવ તો બટા વ્યવહારમાં તકલીફ પડે ને એક કામ કર હા પછી કહીએ કે આવજે અને વેલું આ ફેરે કેજે એટલે હું બધું બનાવી રાખી હો અને અટાણે છે ને મારે મોડું થાય ત્યાં બાયું જમવા બેહી જાહે અને તુંય ઘાએ ઘા તારા મામાની ઘરે જા નકર તારા ડોહા ત્યાં ખાઈ લે હે ને ઠામણાય ઉટકાઈ જાહે ને વાહે હેઠવાડોય નહીં વધે રહી ભૂખી જા જલ્દી જા મારે જો ટાણું થયું છે શું કરી મારે પાછું મારી મામીને ફોન કરીને કહી દઉં હા. કે રાંધી નાખો એમ. આ જા જલ્દી જા નકર મોડું થઈ જાહે હારું હાલો હા. જાઉં છું ફઈ હું તારું મારું જ છું તું પોઈ જલ્દી જા બટા હા હા જા હો થઈ ગઈ ભૂખના પેટના ધોયડા આવે ખાવું છે તમે ખાહો તો પછી અમે શું ખાહું વાહેર હા ખાવા ટાણે હક નહીં કેવું સોરીનું શાક ને રોટલી ને મરસા કાઢીને ખાવા બેસતી ત્યાં આવી ખાઈ હાલો હવે ખાઈ લઉં લે પાયલી કે નહીં? હા પાયલી જ ઓળખી ગયા હા, પોપટિયાની સોડી. આઈ પોપટભાઈની દીકરી હું વીજોડીની ભત્રીજી. આ લે તમે તો પાકું સરનામું દઈ દીધું અરે બાપા, તારા બાપને હારી રીતે ઓળખી. એને અહીંયા ગાંઠ થઈ હતી, ગોમડું. થઈ ગયું થયું તું. તઈ તાર ફોઈની ઘરે તારો બાપ રહ્યો ને 1.5 મહિનો રોકાણ હતો. તે સોરે અમે રોજ ભેગા બેસીને હા, હા. મારો તો પાકો ભાઈબંધ, બીજું બધું ઠીક. હા. તારા બાપને છે કેમ આમ થોડી કોરી આવતી હા. તડકામાં ન ઊભું રહેવાય. પણ એમાં એવું છે રાજુ બાપા તડકે જ સારું લાગે એમ છે અત્યારે હમ. ટાઈટ છે ને તો મારા બાપાને હવે હાવ સારું થઈ ગયું એમ. હા તો કોક દી ઘીરે આવાય ભાઈબંધ છો તો હું કામના છો અરે બાપા, ખેતીવાડીમાંથી નવરા નો થાય. છોકરા ઝીણકા હાથે હાથ છોકરાને બબે ત્રણ 20 પછી છોકરા ઘરમાં લે. અરે રે એટલા બધા છે હવે હસવા તો પડે ને. આ ભગવાનની લીલી વાડી કહેવાય. જો ના આ લીલી વાડી પછી આ ઈ બરોબર છે તમારી લીલી વાડી ફૂકાવી ન જોઈ તય આમ વાડીએ ગયા તા હા, તે વાડીએ ગયો તો ભેં વિયાણી છે. લે હાલે તે પાડો આવ્યો છે પણ કોણ જાણે આમ આંખું તરી જાય છે. પાડાની ખબર નથી પડતી. ઘણી સાકરી કરી છે પણ બિચારામાં જીવ નથી આવતો. હે રાજુ બાપા હા, આ પાડા કેમ ગુજરતા નહીં હોય કોણ જાણે. હવે આ તો બધી કુદરતની માયા છે ને બધી. એનું કારણ તમને કહું હા, અટાણે બાયુને લોભ થઈ ગયો છે હમણાં પાડાને દૂધ પાઈને તો પાડો કાઈ મરતો નથી મજાનો જીવે ના હો, અમે જરા એવું વાતરો ન કરી. જો હા. પાડાને તો અમે ઘરના છોકરાને જેમ હાસવી છીએ, પણ મને એવું નથી લાગતું પાડામાં જીવ આવે. હવે એ તો ભાઈ તમારા નસીબ અને તમારી ભેંસના નસીબ બીજું તો શું કરવું એ બિચારી રોવે. આમ જો આંખોમાંથી ડોરામાંથી પાણી જરી જાય. ગમે એમ તો એનું લે. સ્વરૂપ કહેવાય ને. એનું સોરું કહેવાય એને થોડીક વાસા હતી એમ બોલે કાઈ હા હા. છે તે તું શું કરવા આવી હતી? અરે હું આવી હતી કાયલું નહીં મારા મામાને ઘીરે હા અમારે એક ગામમાં બે હગા કે નહીં હા. તે મારા મામાને ઘીરે કાલ જમણવાર હતું એમ. તે ફોન આવ્યો હતો હમ. તે કાલ જમણવાર બધું પતાવ્યું અને ગામમાં રહ્યા મારી બીજું ફૂઈ તો મને તમાર જમાઈ કે તું ફૂઈની ઘીરે થોડાક દી રોકા તે મેં કીધું રોકાવું નથી ખાલી એક ટાણું કીધું જમી આવું હમ. તે હું માર ફૂઈની ઘીરે આવી તા માર ફૂઈને એના જેઠના છોકરાનું આજ લગન આવે છે તી કે મારે ન્યા જાવું છે શું કરવું મેં વા માર મામી નહીં ના પાડી દીધી કે મારું બનાવતા નહીં માર ફૂઈને ઘીરે જાવું છે તા તો ન્યાથી નહીં રહી રાજુ બાપા આઈથી નહીં રહી એટલે તને રોટલો ન ખવરાયો? પણ હવે ઈ કે માર ન્યા જાવું છે મગને લાપસી કરે છે અને માર ફૂઈ વગર તો ન્યા કોઈ આગળ હાલતું નથી હવે ખોટી છે વીજળી, હાવ ખોટી છે. કોઈ મહેમાન ઘરે આવે ને ઈ ગમતું નથી. અને એના જેઠના ઘરે તો કઈ વ્યવહાર નથી રહેવા દીધો. કંકોત્રીમાં ઓલાવે નામ સાહેબ હતું ને તે વીજળીએ ફોન કરીને કહી દીધું કે મારા નામ કાઢી નાખજો. આટલો વ્યવહાર ટૂંકો થઈ ગયો છે ને હવે ત્યાં ક્યાંથી જવાની હોય. પણ તું આવી ને ઈ ન ગમ્યું હોય.
કાંઈ વાંધો નહીં બટા મારે ઘરે આય અને સા પાણી પીને પછી જા ગમે અરે. પોપટિયાની છોડી ને રાજુ બાપા પણ આ તો એક વાર મને થોડુંક દુઃખ લાગ્યું હો. એ નિરાતે આપણે વાત કરી હું તો આવી ઘણી વાતો છે હા. તારી કોઈ નહીં હા. તને હાલ ઘરે જઈને કહું હા આ રસ્તા ન કહેવાય. મામી ક્યાં ગયા? લે કા રવિ જય માતાજી. જય માતાજી. લે આ તો ભાણિયો આવ્યો હે કેમ છો? હારું છે બેસ હવે પાણી ભર દઉં. આ ક્યાંથી ટેબકો? ઠંડુ પાણી ભરજો હો, મામી. હા બેટા હા. બસમાં બેઠો તો ને હા ક્યારનું પાણી પીવાની ઈચ્છા થતી હતી. હે બેટા મેં કીધું મામીના ઘરે જઈને એક લોટો પાણી પી જાય. હવે 10 રૂપિયાની કોથળી ઉડાડે છે પાણીની તો હવે પાવું જ ને તે ઓસિંતાનો આવ્યો. ઓસિંતાનું કાંઈ નહીં મામી, વેકેશન પડ્યું ને મેં કીધું મામીના ઘરે મહિનો દી રોકાવશે. કેમ કે જો મારા મામા હતા 2 મહિના પડ્યા રહેતા હતા એ કણે અને ઈ મજા જ કાંઈક અલગ હતી. હા સાચી વાત છે તાર મામા હતા તો એ તો તમે બધા આયા મજા કરતા પણ દીકરા મારા હવે પૈડા પાથરા રહેો ને તો હું તમારો ટાટિયો નહીં ટકવા દઉં. હારું થયું બેટા આવ્યો હારું થયું હો. આમ જો મામી પેલા એને મસ્તીનું ખાવાનું બનાવો, પેલા ભાજી કોણ બનાવો, ભાજી કોણ મને બહુ ભાવે છે. બધુંય ભાવે છે પણ દીકરા મારા આવો તો કઈક વેલા સમાચાર દેવાય તો અમારે ક્યાંક જવાનું હોય તો કેન્સલ કરી નાખી. આ ભાણેદરા ઘરે આવે ને અમારે પછી ક્યાંક તાળા મારીને જાવું પડે. દુઃખની વાત છે પણ હુંય વ્યવહાર લઈને બેઠી મારે ક્યાંક જવાનું તો હોય ને બટા. પણ તમારે ક્યાં જવાનું છે મામી? કા અમારે ક્યાંય વ્યવહારમાં ન જાવું. આજ હું ક્યાંક જાય તો કાલ કોક આવશે. ઓલો સરપંચનો ભાઈ રાજીઓ પડી ગયો છે અને ઢીંઢું ભાંગી ગયું છે. હવે ઈ દવાખાને છોકરા કોઈ ધ્યાન દે નહીં. છોકરા તો ઢગલો એક છે પણ કોઈ ધ્યાન દે નકર એનું કુટુંબ કેવડું છેલ્લે તો મારે મરવું પડશે. 15 દી દવાખાનેની માથે રહેવાનું છે મારે. લે તમે રહો ન્યા. તો કોણ રે પછી મારે વ્યવહારમાં તો રહેવું ને. અમે તું ટેપકો હવે હું તો ધર્મ સંકટમાં આવી કે મારે જાવું કે તારી ભેગું રહેવું. બોલ શું કરવું મારે. ઓહો. એક કામ કર બટા હા બોલો. પાછું વેકેશન પડે તો આવજે. હું જો બધું ભેગું કરતી જ તાતું આવ્યું. હવે ઉભર ઘડી કે ભગવાન પાછું વેકેશન નું કે છે લગભગ વરાજી ખાટલો રહે હો સરપંચના ભાઈનો. એ મને ત્યાંથી સમાચાર આવ્યા કે થારી વાઈટ કોણ સમસ્યું ને બધું લેતા આવજો. ગલાસ દવાખાને જોઈને બધું એક ઓસીકું ને એક ગોયદડું ને બધું કે લેતા આવજો. હું જાતી જ તી ને તા તું આવ્યો. હવે એક કામ કર હા તું જા પાછું વેકેશન પડે તો આવજે. ઈ વાત તમારી સાચી હો મામી. હું જઈ આવું દવાખાને. તમે જ આયા ન હોય તો મારા બાપનું હું ડાયટું છે. હા ના હું તો ખુલ્લું મૂકીને જાઉં પણ તને ગોઠે નહીં એકલા. તમારા વગર થોડી મજા આવે. હારું જા બટા હો બીજી વાર વાત જાઉં. હા હારું હાલો આવતા વેકેશને વાત. આવજે એ હા એ આવજે મહાણિયા લે આઈ હું નાખી ગયા છો કાઈ મામાન ઘરે મામો હતો તો ઊંધે પડ દઈ દીધી અને હવે અહીંયા વેકેશન કરવા મયરા છે. તમારો તો કોઈ નો આ ટાટીઓ નો ટકવા દઉં. હા બધા ડ્રામા કરવા પડે બાપા. મહેમાનને કાઢવા આટું બધા ડ્રામા કરવા પડે. મારી જિંદગી તો ડ્રામા કરવામાં જ વહી જાહે. કેટલું વિચારીને આવ્યો હતો કે આટલા દી રોકાશ, બધું પાણી ફેરવી નાખ્યું. એ રામ મહેમાન રામ. એ રામ રામ બાપા, કેમ છે? ઠીક છે બટા કયા ગામના? આ બાજુમાં સિદ્ધાવદર. એ હા તે કોના ઘરે આવ્યા તા બટા? ઓલા વિજુબેન નો રહ્યા, હા ઈ મારા મામી થાય. એમ હા વીજળીનો ભાણિયો. હા એમનો ભાણિયો. એમ રમેશિયાનો છોકરો તો. હા અરે બટા તારા બાપને એવું ઓળખું. એમ હમ. કેવી રીતે? એ તારા બાપને છે ને માથામાં થયો તો ખોડો. હા તે કોઈ વાતે મળતું નહોતું. તે અમારા ગામમાં ઓલો હાડવૈદ રહ્યો ને દેશી દવાઈઓ બધી કરે છે. તે હાડવૈદની સામેની ડેલી જ મારી. તે સવારમાં વેલો 6 વારી બસમાં આવી જાય. હાડવૈદ ખોલે 8 વાગે. પછી મારામાં માણહાઈ બહુ ને તે હું બોલાવી લઉં. ઘરે બોલાવીને સા પાવું. એમ તો સવારમાં શિરામણ દઉં. 100 મહિના એક ધારો આવ્યો તારો બાપ મારા ઘરે. તો હગામાં હગો નીકળ્યો હો. એમ હવે તારા બાપને કેમ છે માથામાં? પરફેક્ટ થઈ ગયું છે, કાઈ ઘટે ને મસ્ત થઈ ગયું છે. માથામાં વાળ બાળ આવવા માંડ્યા. હા કેટલા બધા વાળ છે. પેલા બાઈસ તો બહુ મારતી હતી, હવે બાઈસ બંધ થઈ ગઈ. ઈ દવા તમે દેખાડી ને ઈ દવાથી બધું ફૂર થઈ ગયું. હાવ લે બટા. સારું હાલો તે હું જાઉં. તે શું કાઈ કામે આવ્યો તો? એ હું તો આવ્યો તો મારા મામીના ઘરે વેકેશનમાં રોકાવા.
તે તમારા ગામમાં કોક સરપંચના ભાઈ રાજ્યા છે ને એનું ઢીંઢું ભાંગી ગયું છે. ત્યારે મારા મામી 15 દી દવાખાને રહેવાના છે એટલે મેં કીધું પાછો ઘરે વ્યો જાઉં. આ ડોસીનું કરવું શું? હાવ હાજે હારો છે ને મારું ઢીંડું ભાંગ્યું. બોલો, એ રાજ્યાને તું ઓળખસ? ના ના. હું હે? હા, આમ જો જોઈ લે ક્યાંય ભાંગેલું છે. એક ટકોય નહીં. વીજળી હાવ ખોટી છે. હે રાજુ બાપા, હા, ઈ આવું કા મારી મામીએ કર્યું હોય છે કે સમજાણું નહીં હો. ઈ તમે એના ઘરે આવો ને એને ન ગમે એટલે. કાંઈ વાંધો નહીં બેટા, હાલ મારા ઘરે ચા પાણી પી, હાંજે રોટલા ખાઈને નિરાંતે જા. તમારા ઘરે આવું પેના ઘરે કોઈ પગ નથી મૂકવો. એવું ખોટું ન લગાડવાનું હોય બેટા. હગાનું હગું કહેવાય. કાલ સવારે સામું આવે ને હાલવા મારા ઘરે એમ કે તો જાવું પડે. હાલ હાલ, જો તારા બાપાની વાતું કરું. તારો બાપ તો બહુ ભલો માણા. 6 મહિના મારા ઘરે આવ્યો ને છેલ્લે હાલવા ટાણે મારી છોડીને 2000 રૂપિયા દીધા. બોલ. હાલો. એ જય શ્રી કૃષ્ણ વિજુમાં. જય શ્રી કૃષ્ણ ગગા, જય શ્રી કૃષ્ણ. કેમ ઉકાળા કરો છો? કાંઈ તબિયતમાં થોડુંક રાગે નથી લાગતું? 3 દી હરખું નથી બટા. નથી ઊભું થવાતું, નથી રંધાતું, નથી ખવાતું. શરીર આખું ફકોડાઈ ગયું છે બટા. આ તો 2-3 દિવસથી તમે આવ્યા નહીં ને ઘર બાજુ એટલે મેં કીધું લાય વિજુમાની ખબર કાઢતો હોઉં. હારું કેવી થયું તબિયત બટા, છે? હારું નથી, જરાય હારું નથી બટા. 3 દી ઊંધ પડી છું. અરે વિજુમાં, અમે ભલે ને ગામના રહ્યા પણ પોતાના કહેવાય ને. તમે એમ જો ઉપાધિ કરો માં, હાલો તમારો નિદાન જે કાંઈ છે ને, સોનોગ્રાફી, એક્સરે જે કાંઈ કરવાની છે ને બધું તમ તારે કરાવી નાખી. હાલો મારી તારું હારું થાય બટા. બાકી હગા તો બધા સેટા છે. હાસો હગો પાડો હી. હારું તું અડખે પડખે રેસ તો ધ્યાન દેસ. હાલ બટા હાલ. આ સાદા લઈ લ્યો. મોટા દવાખાને જાતા આવી, રિપોર્ટ બધા વ્યવસ્થિત થાય હો. હાલો વિજય. બટા ડોક્ટરે શું કીધું છે? ડોક્ટરે તો બહુ દુઃખ લાગે એવું કીધું છે, શું કીધું? પણ તમે ઉપાધિ કરો માં, હા. બધું સારું થઈ જાય. પણ હું મને તકલીફ પડી છે. તકલીફમાં તો બીજુમાં કાંઈ બાકી જ નથી. જો ડાયાબિટીસ થઈ ગયું છે, બીપી થઈ ગયું છે, કિડની ફેલ થઈ ગઈ છે. બીજુમાં હવે હે ને તમારું શરીર રહ્યું ને અંદરથી હાવ ખવાઈ ગયું છે. એટલે હળી મળીને સારી જિંદગી તમે જીવી લ્યો હવે. હાલ બટા. હાલો તમે ઘરે મૂકી જાઓ. આવું છે બટા, તારા મામા હતા ને. આવો આવો બેહો. બેહો રાજુ બાબા, બેહો બેહો. હા વિપુલ, હા. હારું તો રાજુ બાપા ભેગા ભળી ગયા. એ બપોરે પાયલને કીધું છે કે શીરો બનાવજે અને આ ભજીયા બનાવવાના. આપણે તો મહેમાન મળ્યું એટલે રવણ ભજીયા ખાઈને મજા કરવાના હોય. બીજું બધું તો ઠીક, પણ માણસ ને મહેમાન કોઈ આવે ઘરમાં તો તું તો તાળું મારીને હાલતી થઈ જાતી. અને આટલી બધી માયા મહેમાનની કેમ લાગી તને? એ માયા તો હાસી હવે જ લાગી છે. માયા તો હવે જ લાગી. હવે સમજણ પડી છે કે આ મનખો માણા વગરનો નો જાય હો. એટલે તમે ભાણિયાને કીધું કે હું જીવું ત્યાં સુધી તારે આવવા જવાનું છે અને તારે 15 દી રહેવાનું છે. તારા મામા નો હોય તો કાંઈ નહીં, ઘર તો તારા મામાનું છે. મેં તો વિપુલને કહી દીધું, ભલે ઘર જમાઈ વઈ ગયો પણ બાપનું ગામ છે અને આ બાપનું જ ઘર કહેવાય. એનો ભાઈ મોટો હતો અને તારે હવે હે ને ખોરવે ત્યાં સુધી રોકા. અને મેં તો જો મારી બેનની દીકરીને કહી દીધું કે માસી એટલે માં ઠેકાણે કહેવાય. તું તારે મન માને ત્યાં સુધી રોકા. અને મેં તો આ છોકરીને કહી દીધું ગમે એમ તો એની ફઈ થાવ ને હે તો મેં કીધું બટા તારે રોકાવાનું. બધા અહીંયા રોકાઈને મને એવો આનંદ આવે છે, આઠે કોઠે દીવા થઈ જાય છે. વાહ બીજું વાહ, પણ જાતી જિંદગી તને આવી હારી હુઈજી એનું કારણ શું છે? એ કારણ તો ઈ છે કે હાસી હુજના તો મને ડોક્ટરે પાડી. કેમ કે જો માંદી હતી, સૂર્યો દવાખાને લઈ ગયો ને રિપોર્ટમાં બધું આવ્યું. બટ આપણે આવતી ને મારી દીકરી મારી દીકરી મારી પડખે જ હોવી જાય ને. ડોક્ટરે કીધું મારું લીવર ફેલ થઈ ગયું, કિડનીમાં હોદા સડી ગયા, ફેફસા ભરાઈ ગયા
આ બાજુ 2 નળી બ્લોક થઈ, આ બાજુ 3 થઈ, અને પગની નસ સુકાય છે અને આખું શરીર અંદરથી ખવાતું જાય છે. એટલે ડૉક્ટરે કીધું કે રાજીપેથી રહ્યો. એટલે મને એવું થઈ ગયું છે કે એકલપણામાં હું આખી નીસવાઈ ગઈ. એટલે હવે તો મને માણાની માયા લાગી છે કે માણા ભેગું કરીને અને ખાઈ પીને આનંદ કરીને જિંદગી જીવી લેવી છે. જો બીજું આ માણાની માયા તું હાવ હાજી હતી ત્યારે લગાડી લીધી હોત ને તો ડોક્ટર પાસે ન જાવું પડત. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર